તો ઓલપાડના વિદ્યાદીપ યુનિવર્સિટીમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ઇન્ટરનેટ કોલેજના યુથ ફેસ્ટિવલ મથક 2024માં આયોજન કરાયું હતું. કાર્યક્રમમાં કોલેજના વિદ્યાર્થીઓએ પોતાની પ્રતિભાના દર્શન કરાવ્યા હતા. કોલેજમાં પ્રોફેસર, વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. શિક્ષણ જગતના આગેવાનો પણ હાજરી આપી હતી. અલગ અલગ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ જોડાયા હતા. વિદ્યાર્થીઓએ ડાન્સ, સિંગિંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. ઓલપાડના વિદ્યાદીપ યુનિવર્સિટી ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે મહાનુભાવોએ હાજરી આપી હતી. અન્ય કાર્યક્રમોમાં હાજરી આપી હતી. અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓએ ડાન્સ, સિંગિંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પ્રદર્શિત કર્યું હતું. આજરોજ અમારે ત્યાં મંથન 2024 જે વિદ્યાદીપ યુનિવર્સિટીની અંદર એન્યુઅલ ફંક્શન યોજાઈ રહ્યો છે. આ કાર્યક્રમ 12 ફેબ્રુઆરી, 13 ફેબ્રુઆરી અને 14 ફેબ્રુઆરી 3 દિવસથી ચાલી રહ્યો છે અને બાળકોની અંદર ખૂબ જ ઉલ્લાસ જોવા મળે છે. સાથે સાથે એની અંદર કાર્ય કરતા ફેકલ્ટીઓનો પણ ખૂબ જ ઉત્સાહ છે કે જેઓ ખૂબ સારી રીતે પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે અને આજનો આ મંથન 2024 ખૂબ જ સક્સેસફુલી એ કાર્યક્રમ યોજાયો છે. હું અહીંયા વિદ્યાદીપ યુનિવર્સિટીમાં BCA ડિપાર્ટમેન્ટમાં એઝ અ ફેકલ્ટી વર્ક કરું છું. અહીંયા અમારી કોલેજમાં 12, 13 અને 14 આમ 3 દિવસનું મંથનનું એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ અનેક અલગ અલગ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કર્યું છે, જેની સાથે અભ્યાસની સાથે બીજી અધર એક્ટિવિટી પણ ઇન્ક્લુડ કરવામાં આવી છે, જેના લીધે વિદ્યાર્થીઓને બીજી અધર એક્ટિવિટીમાં પાર્ટ લેવાનો એમને એન્કરેજ કરવામાં આવે છે અને એમને ઉત્સાહિત કરવામાં આવે છે. આજે મંથન 2024 ઇન્ટર કોલેજ યુથ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે. એના સંદર્ભમાં કહેતા પહેલાં હું થોડુંક વિદ્યાદીપ યુનિવર્સિટી વિશે કહીશ. આ યુનિવર્સિટી 2022માં એસ્ટાબ્લિશ થઈ અને અમારે અત્યારે 14 સંસ્થા છે. એમાં સાયન્સ છે, ફાર્મસી છે, હોમિયોપેથિક છે, આયુર્વેદિક છે, એગ્રીકલ્ચર છે, નર્સિંગ છે, બધા જ એન્જિનિયરિંગ છે, MSW છે. આ બધી જ બ્રાન્ચો સ્થપાઈ છે અને અમારા સ્ટુડન્ટો અને વાલીઓ આના ઉપર અમારા ઉપર બહુ જ ધ્યાન આપી રહ્યા છે, કારણ કે આ રૂરલ એરિયામાં છે. ફર્સ્ટ રૂરબન યુનિવર્સિટી છે. એકચ્યુઅલી અમારા ચેરમેન સાહેબનું વિઝન એકચ્યુઅલી આપણા જે પ્રધાનમંત્રીજી છે નરેન્દ્ર મોદી સાહેબ, એમના જ વિઝન ઉપર ચાલી રહ્યા છે. નરેન્દ્ર મોદીજીના એમનું એવું ગોલ છે, એમણે ઇનિશિયેટિવ લીધો છે ઇનોવેશન ઉપર, ડિજિટલ ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા. આ જ વિઝન ઉપર અમારા ચેરમેન સરે આ યુનિવર્સિટી સ્થાપી છે અને ગ્લોબલી કોમ્પિટન્ટ યુનિવર્સિટી બની રહે, આપણા સ્ટુડન્ટ એ ગ્લોબલી કોમ્પિટન્ટ બની રહે, સ્કિલ બેઝ અને એન્ટરપ્રિન્યોર બની રહે, એના માટે એમના ટોટલ હોલિસ્ટિક ડેવલપમેન્ટ માટે આમ એન્યુઅલ ફંક્શન જે કરી રહ્યા છે એમાં અમે ડિફરન્ટ ટાઈપના રિસર્ચમાં એક્સિલન્સ હોય, એકેડેમિકમાં એક્સિલન્સ હોય, કે સ્પોર્ટ્સમાં એક્સિલન્સ હોય, કે કલ્ચરમાં એક્સિલન્સ હોય, એવા કોમ્પિટિટિવ એક્ઝામ આખું વર્ષ કરતા રહ્યા છે અને ટોટલ 10 દિવસથી અમે આ બધી એક્ટિવિટીઝ કરી રહ્યા છે. અને મંથન 2024 કે જે એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે વિદ્યાદીપ યુનિવર્સિટી દ્વારા, જે આપણે જોઈએ તો 1 તારીખથી તે 14 તારીખ સુધી એક સાંસ્કૃતિક માહોલ થયો છે. એક યુવા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને આ યુવા મહોત્સવમાં વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની કૃતિઓ રજૂ કરી છે. અને આજે 2 દિવસ આપણે જોઈએ તો 13 તારીખ અને 14 તારીખ આ 2 દિવસમાં ફોક ડાન્સ લ્યો કે પછી સોંગ લ્યો કે અલગ અલગ પ્રકારના જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે તે વિદ્યાર્થીઓએ રજૂ કર્યા છે. વિદ્યાર્થીઓ જ નહીં પણ ફેકલ્ટીઓએ પણ આ કાર્યક્રમો રજૂ કર્યા છે. અને અમારા જે વિદ્યાદીપ યુનિવર્સિટીના જે આયોજકો છે, પ્રેસિડેન્ટ શ્રી જયંતિભાઈ પટેલ સાહેબ, પ્રોવોસ્ટ હિરેનભાઈ દોશી સર, VP સર, આ બધાના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બર ખૂબ જ પ્રગતિ કરી રહ્યા છે. ને મને જણાવતા આનંદ થાય છે કે આ 2 દિવસમાં અમે 500થી વધુ ઇનામોનું વિતરણ કર્યું છે. અને આ જે વિતરણ કર્યું છે તેમાં રિસર્ચ ક્ષેત્રે જે છે તેમાં 100થી વધુ ઇનામો ફેકલ્ટી અને વિદ્યાર્થીઓએ મેળવ્યા છે. તો આમ જોઈએ તો વિદ્યાદીપ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી મેમ્બરો શૈક્ષણિક ક્ષેત્રે ગણો, સાંસ્કૃતિક ક્ષેત્રે ગણો, કે રિસર્ચ ક્ષેત્રે ગણો, કે રમતગમત ક્ષેત્રે ગણો, આમ બધે જ ક્ષેત્રે તેઓ પ્રગતિ કરી રહ્યા છે. અને વિદ્યાદીપ યુનિવર્સિટી આજે ગુજરાતમાં અને ભારતમાં અને પછી વિશ્વમાં પોતાની એક આગવી ઓળખ મેળવશે. આભાર.
આજરોજ અમારે ત્યાં મંથન 2024 જે વિદ્યાદીપ યુનિવર્સિટીની અંદર એન્યુઅલ ફંક્શન યોજાઈ રહ્યો છે. અહીં આ કાર્યક્રમ 12 ફેબ્રુઆરી, 13 ફેબ્રુઆરી અને 14 ફેબ્રુઆરી 3 દિવસથી ચાલી રહ્યો છે અને બાળકોની અંદર ખૂબ જ ઉલ્લાસ જોવા મળે છે. સાથે સાથે એની અંદર કાર્ય કરતા ફેકલ્ટીઓનો પણ ખૂબ જ ઉત્સાહ છે કે જેઓ ખૂબ સારી રીતે પોતપોતાનું કાર્ય કરી રહ્યા છે અને આજનો આ મંથન 2024 ખૂબ જ સક્સેસફુલી એ કાર્યક્રમ યોજાયો છે. હું અહીંયા વિદ્યાદીપ યુનિવર્સિટીમાં BCA ડિપાર્ટમેન્ટમાં એઝ અ ફેકલ્ટી વર્ક કરું છું. અહીંયા અમારી કોલેજમાં 12, 13 અને 14 આમ 3 દિવસનું મંથનનું એન્યુઅલ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓ અનેક અલગ અલગ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ કર્યું છે, જેની સાથે અભ્યાસની સાથે બીજી અધર એક્ટિવિટી પર